આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા ₹4.67 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। વિકાસ કામોમાં ₹80 લાખના ખર્ચે નોગામા ગામે મેઇન રોડથી નવા ફળિયા થઈ વડોદ બોધાન ગામે જોડતા રસ્તાનું કામ, ₹1.12 કરોડના ખર્ચે ચુડેલ ગામે સામરીગ મોરા ફળિયાથી ઉટેવા પાતલ રસ્તાને જોડતો રસ્તો, ₹17 લાખના ખર્ચે પાતલ ઉટેવા તથા ગ્રામ પંચાયતના ઘરો, ₹99 લાખના ખર્ચે ઉટેવા પાટિયાથી ટીટોઈ જતા રસ્તાનું કામ, ₹50 લાખના ખર્ચે પાતલ એપ્રોય રોડ, ₹75 લાખની ખર્ચે અરેઠ ફળિયા રોડનું કામ મળી કુલ ₹4.67 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ કામો સાકારિત થવાથી માંડવી તાલુકાના ગ્રામજનોને માળખાગત સુવિધાઓમાં વધારો થશે। સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। ગ્રામીણ ટ્રાયબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી। આવાસની અંદર તમને વીજળીનો બલ્બ આપ્યો, એ જ આવાસની અંદર તમને વીજળી કનેક્શન આપી, એ જ આવાસની અંદર તમને રહેવા માટે અનેક સગવડો આપી, એ જ આવાસની અંદર તમને ગેસનો ચૂલો આપ્યો, એ જ આવાસમાં તમને પાણીની સુવિધા આપી, એ જ આવાસની અંદર તમને આયુષ્યમાન કાર્ડ આપ્યો, સિકલ સેલનો કાર્ડ આપ્યો, કિસાન સન્માન નિધિ આપી। તમે વિચાર તો કરો, શું દેશના વડાપ્રધાન નથી કરતા? આ મોદી છે તો આખા હિન્દુસ્તાનનો નકશો બદલાઈ ગયો છે ભાઈ। બદલાયો કે ના બદલાયો? આજે હું તો તમારો આંબા ગામનો નકશો બદલવા માટે આવ્યો છું। આંબા ગામનો નકશો બદલો અને મોદીના હાથ મજબૂત કરો। અહીંથી મને યુવાનો એમ કહેતા હતા કે અમારું ગ્રાઉન્ડ બનાવવાનું છે, ગ્રાઉન્ડ પણ બનશે અને તમારું કમ્યુનિટી હોલ પણ બનશે, રસ્તા પણ બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં। અનેક યોજનાઓના લાભો તમને મળશે, ચાહે પીએમ આવાસ હોય, ચાહે પછી ટીએસપીના આવાસોના ફોર્મ હોય, દરેકને આ કુંવરજી છે ને ત્યાં સુધી કુંવરજીની પણ ગેરંટી છે ભાઈ, કુંવરજીની પણ ગેરંટી છે। એક પણ આદિવાસીઓને અન્યાય ન થવા દે, એક પણ આદિવાસીઓને અન્યાય ન થવા દે। કોઈને અન્યાય થતો હશે તો મારું જાહેર જીવન છોડવા પણ હું તૈયાર છું ભાઈ, પણ આદિવાસીઓના હિતમાં મારા જે નિર્ણયો હોય છે એ નિર્ણયો સચોટ હોય છે। પણ કેટલાક બની બેઠેલા નેતાઓ, આદિવાસીના બની બેઠેલા નેતાઓ જે લોકો આદિવાસીઓના સંગઠનને તોડવાનું કામ કરે છે, એકત્ર કરીને આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે, એવા લોકોને ચેતવી દેવાની જરૂર છે ને ઓળખી લેવાની પણ જરૂર છે ભાઈ। અત્યારે બધે આદિવાસીઓના સંમેલનો થાય છે, ચેતર વસાવા આમ આદમીનો ધારાસભ્યો એ બધે અત્યારે નીકળ્યો છે ભાઈ, વસાવા સમાજ એક થાવ, વસાવા સમાજ એક થાવ। અરે ભાઈ, તને બંદૂક કોણે આપેલી હું પૂછું તમને જાહેરમાં? તમને હવામાં ગોળીબાર કરવા કોણે કીધું હતું? તમે સરકારી અધિકારીઓ ઉપર ગોળીબાર કેમ કર્યો હતો? એટલા માટે તમને જેલને હવાલે કર્યા છે ભાઈ। આ કોઈ નાની સૂની વાત નથી। આપણી પાસે કોઈની રિવોલ્વર હોય તો પણ આપણે ફોડી શકતા નથી। કાયદો હાથમાં લઈ તો જેલમાં પણ જવાની તૈયારી રાખવી પડે ભાઈ। રાખવી પડે કે ના રાખવી પડે? રાખવી પડે કે ના રાખવી પડે? એટલે હું તો તમને કહેવા માટે આવ્યો છું કે એને આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એમ કહ્યું કે ચેતર વસાવા આદિવાસીના બિરસા મુંડા ભગવાન છે। અરે ઈસુદાન ગઢવીને તો હું અહીંથી ચેલેન્જ ફેંકું છું કે ઈસુદાન ગઢવીને ન ખબર હોય તો શાનમાં સમજી જજે, બિરસા મુંડા ભગવાન એ અમારા ભગવાન હતા, આદિવાસીના ભગવાન હતા। આઝાદીની ચળવળમાં 25 વર્ષની ઉંમરે દેશને આઝાદી અપાવવા માટે એમણે જાન ગુમાવી દીધા છે ભાઈ, જાન આપ્યા છે। કયા તારા ચેતર વસાવાએ જાન આપ્યો? તમે જરા એક ઉદાહરણ તો આપો। એને બિરસા મુંડા સાથે સરખાવતા પહેલા તમારે એને યાદ રાખવું પડે કે બિરસા મુંડાની તુલે તમે નહીં આવી શકો। બિરસા મુંડા ભગવાન જંગલમાં ભેંસો ને ગાયો ને બકરા ચરાવતો હતો, ચરાવતા એમણે જંગલો ઉપર અને આદિવાસીઓ ઉપર હુમલા થતા હતા, એની સામે અંગ્રેજોની સામે એમણે યુદ્ધ કર્યું અને એને કારણે એને જેલમાં જવું પડ્યું। જેલમાં ધીમું પ્રોવિઝન આપવામાં આવ્યું। એ બિરસા મુંડા ભગવાનને અંગ્રેજોએ ધીમું ઝેર આપીને એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું મિત્રો। અને એટલા માટે બિરસા મુંડા ભગવાન એ આદિવાસીઓના ભગવાન ગણાયા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓના સાચા અર્થમાં સન્માન કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે। ઝારખંડના આદિવાસીના ભગવાન કહી શકાય એવા બિરસા મુંડા ભગવાનના ખૂટી ગામથી આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું।
અને એ પણ તમે જોયું હશે 15મી નવેમ્બર એટલે આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરતા હોય ને તે દિવસે આદિવાસી રાજ્યમાં જઈને આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત ન રહે, તમામ આદિવાસીઓને લાભ સરળતાથી મળે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માંડવી તાલુકાના આંબા ગામે આવી પહોંચી છે. ચેતર વસાવાને આમ આદમી પાર્ટી બિરસા મુંડા તરીકે સરખાવે છે, શું કહેશો? મેં પહેલાં પણ કહ્યું કે બિરસા મુંડા ભગવાનની તોલે બીજો કોઈ આદિવાસી આવી જ ન શકે, હોઈ જ ન શકે. બિરસા મુંડા ભગવાને જે પ્રવૃત્તિ કરી છે તેમાંની એક પણ પ્રવૃત્તિ એ ચેતર વસાવાએ કરી નથી. બિરસા મુંડાએ આઝાદીના ચળવૈયા હતા અને આઝાદીને લડત માટે પોતાને પ્રાણના આહુતિ આપી હતી અને તેને કારણે આદિવાસીઓના મસીહા ગણાયા છે. પણ ચેતર વસાવાએ એક પણ એમાંનું કામ કર્યું નથી. કહાં રાજા ભોજ ઓર કહાં ગાંગુ તેલી. આજે કેટલા પ્રકારના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા? આજે અમે લગભગ ટોટલ 4 કરોડ ને 11 લાખના માતબર જેટલી રકમ કહી શકાય તેમાં રોડ, રસ્તા, પંચાયત વિભાગ અને ઘણા બધા કામો અમે આજે ખાતમુહૂર્ત કર્યા છે. આવનારા દિવસોમાં પણ અમે હજી આના ખાતમુહૂર્તો કરવા તરફ આગળ જઈ રહ્યા છીએ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત.